તો જ્યારે તમે રશ્મિ પ્રાઇમને પહેલી વખત જોઈ તો શું રિએક્શન હતું? પ્રાઇમ સાંભળીને એવું કે ભાઈ લોકેશન પ્રાઇમ હશે ને 100% નીકળ્યું. નમસ્કાર, કેમ છો અમિતભાઈ? એકદમ મજામાં, તમે કેમ છો? સુપર, વેરી નાઇસ. અમિતજી, હું તો તમને ઓળખું છું, પણ અમારા ઓડિયન્સને, વ્યુઅર્સને કંઈક તમારા માટે બતાવો. હલો, મારું નામ અમિત છે અને અમારી કંપનીનું નામ છે કરવો રિયલ્ટી. હું સિન્સ 2010થી આ રિયલ એસ્ટેટમાં જોડાયેલો છું. અગર હું વાત કરું કમર્શિયલ સ્પેસની, તો જ્યારે તમે રશ્મિ પ્રાઇમને પહેલી વખત જોયું, લાઈક લેઆઉટ જોયું 2024માં, તો શું રિએક્શન હતું? પ્રાઇમ સાંભળીને એવું કે ભાઈ લોકેશન પ્રાઇમ હશે ને 100% નીકળ્યું. પણ બીજી કઈ યુએસપીઝ છે જે તમને બહુ ગમતી હોય છે? આ પ્રોજેક્ટનું પ્લાનિંગ સારું નથી, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. ઘણી એવી એમ્યુનિટીઝ જે કમર્શિયલ પ્રોજેક્ટને નેક્સ્ટ લેવલે લઈ જાય, એ બધી વસ્તુ આ પ્રોજેક્ટમાં નાની નાની ધ્યાનમાં રાખવામાં આવેલી છે. જેમ કે એસીના આઉટડોર્સ છે, તો એમના પણ એક પ્રોપર પ્લેસમેન્ટ છે જેથી કરીને બિલ્ડિંગનું આઉટર એલિવેશન્સ છે સારું રહે અને સારું દેખાય. સો ફાઇનલ સજેશન की अगर बात करूँ, व्हाट वुड बी योर फाइनल वर्ड्स? તમે શું કહેવા ઈચ્છો છો બધા ઇન્વેસ્ટર્સ, કસ્ટમર્સ, વ્યુઅર્સ, ઓડિયન્સને શું કહેવા ઈચ્છો છો? મારું ફાઇનલ સ્ટેટમેન્ટ એવું જ હશે, જો તમે એન્ડ યુઝર છો તો રેડી પ્રોડક્ટમાં 100% જોઈને પ્રોપર્ટી લેવી જોઈએ, જેથી કરીને તમારે ક્લેરિટી રહે કે હું આવી પ્રોપર્ટી લઈ રહ્યો છું કે લઈ રહી છું. અને જો તમે ઇન્વેસ્ટર હોય તો 100% હું તમને કહીશ કે અત્યારે જે સિચ્યુએશન્સ ચાલી રહી છે એ પ્રમાણે જે કોઈ નવી લેન્ડ લઈને જે નવા પ્રોજેક્ટ્સ આવશે એમાં 100% 30-40%ના પ્રાઇસ હાઇક આવશે. તો જો એ પ્રાઇસ હાઇકથી તમારે બચવું હોય તો આવા રેડી ટુ મૂવ પ્રોજેક્ટમાં 100% મૂવિંગ થવું જોઈએ અને તમારું ઇન્વેસ્ટમેન્ટ સિક્યોર કરવું જોઈએ. થેન્ક યુ સો મચ અમિતજી, ઇટ વોઝ વન્ડરફુલ સ્પીકિંગ વિથ યુ. થેન્ક યુ સો મચ. એન્ડ ધેટ્સ ઓલ અબાઉટ રશ્મિ પ્રાઇમ.